स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર હું ખુશ્બુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના ધંધાકીય સંચાલન 3ના યુનિટ 2 માર્કેટિંગના તત્વો અને વિવિધ ખ્યાલો તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ યુનિટમાં માર્કેટિંગ મિશ્ર શું છે એટલે કે તેનો અર્થ, માર્કેટિંગ મિશ્રના લક્ષણો તેમજ માર્કેટિંગ મિશ્રના મૂળભૂત તત્વો જેવા કે 4 P's, 7 P's અને 4 C's, તે પછી આપણે માર્કેટિંગના વિવિધ ખ્યાલો એટલે કે વિભાવનાઓ તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે માર્કેટિંગ મિશ્ર એટલે શું. તો માર્કેટિંગ મિશ્ર એટલે એ માર્કેટિંગનું એક મૂળભૂત મોડલ છે. તે માર્કેટિંગના 4 P તરીકે ઓળખાય છે. આ 4 P એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તેટલા જ માટે તે 4 P તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આપણે જોઈએ તો તેમાં માર્કેટિંગના અમુક મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. જેમાં આપણે જોઈએ તો આ 4 જે મુખ્ય ઘટકો છે, જેમ કે પેદાશ, કિંમત, સ્થળ અને પ્રોત્સાહન. વિદ્યાર્થી મિત્રો, જો આપણે માર્કેટિંગ મિશ્રના ઉદ્ભવ વિશે વાત કરીએ તો ક્યારથી તેની શરૂઆત થઈ, આ શબ્દ ક્યારથી વધારે પ્રચલિત બન્યો, લોકોના જાણમાં આવ્યો. તો સૌથી પહેલાં માર્કેટિંગનો વ્યવહારમાં સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. અને માર્કેટિંગનો થિયરીનો જો આપણે વિકાસની વાત કરીએ તો તે તો સદીઓથી ચાલતી આવી છે. પણ ખરેખર આપણે આ માર્કેટિંગ મિશ્ર 4 P વિશે જોઈએ તો તે ખ્યાલ સૌપ્રથમ 1960માં પ્રકાશિત કરવામાં આવ્યો. અને તેના મૂળભૂત આ જે 4 P છે તેના ઘટકો સાથે અન્ય 3 ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમ કે પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન. આ 4 સિવાય બીજા 3 P જેમ કે પ્રોસેસ, પીપલ અને ફિઝિકલ એવિડન્સ એટલે કે પ્રક્રિયા, લોકો અને ભૌતિક અસ્તિત્વ તેનો સમાવેશ કરવામાં આવે છે. સૌથી પહેલાં 4 Pનો જ ઉપયોગ થતો હતો. હવે આ વધારાના 3 P એટલે કે પ્રક્રિયા, લોકો અને ભૌતિક અસ્તિત્વ તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે હવે 4 Pને બદલે તેને આપણે 7 P તરીકે ઓળખીએ છીએ. જો આપણે લોટરબોર્નના મત મુજબ જોઈએ તો તે 4 C's ને કોસ્ટ, કમ્યુનિકેશન, કન્વિનિયન્સ અને કન્ઝ્યુમર તેમાં વિભાજિત કરે છે. જ્યારે આપણે જો સિમ્સુના 4 C's પ્રમાણે જોઈએ તો તે આ 4 Cને કોસ્ટ, કમ્યુનિકેશન, કોમોડિટી અને ચેનલ આ 4 Cમાં ડિવાઈડ કરે છે. તેનું ઈસવીસન 1990માં મોડલ રજૂ થયું હતું. એટલે આપણે જો બંનેની સરખામણી કરીએ તો 4 Pનું પણ એટલું જ મહત્ત્વ છે અને 4 Cનું પણ એટલું જ મહત્ત્વ છે. માર્કેટિંગ મિશ્રનો અર્થ હવે જોઈએ. માર્કેટિંગ મિશ્ર મુખ્યત્વે પેદાશ, કિંમત, સ્થળ કે ભૌતિક વાતાવરણ એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન તેના ઉપયોગ કરી બજારમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટેનું તથા પેદાશનું વેચાણ કરવા માટેનું એક માર્ગ તથા પ્રક્રિયા છે. એટલે કોઈપણ ધંધાકીય એકમને પોતાની પેદાશ બજારમાં લઈ જવી હોય, તેને આગળ વધારવી હોય, તેના પર નફો કમાવવો હોય તો તેને આમાંથી પસાર થવું પડતું હોય છે, જેમ કે કિંમત નક્કી કરવી, વસ્તુ વેચાણ માટે પ્રોત્સાહન આપવું વગેરે. આપણે બીજી રીતે જોઈએ તો માર્કેટિંગ મિશ્રને મોટાભાગે 4 P દ્વારા જ રજૂ કરવામાં આવ્યું છે. એટલે ક્યારે પણ જો આપણે માર્કેટિંગ મિશ્રનો અર્થ સમજવો હોય તો તેને આપણે 4 Pથી સમજીશું. જો એક અસરકારક માર્કેટિંગ મિશ્ર આપણે સમજવું હોય કે એક અસરકારક માર્કેટિંગ મિશ્ર શું હોઈ શકે તો તે એ છે કે જે ગ્રાહકની જરૂરિયાત પૂરી કરે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય તો જો તે ગ્રાહકની મૂળ જરૂરિયાત ન સંતોષી શકે તો ગ્રાહક તે વસ્તુ ખરીદતો નથી. એટલે જ આ માર્કેટિંગ મિશ્ર એવું છે જે ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરે છે, સાથે સાથે માર્કેટિંગના હેતુઓ પણ સિદ્ધ કરે છે. એટલે કે માર્કેટિંગ મિશ્રના અમુક હેતુઓ રહેલા હોય છે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે ગ્રાહકની જરૂરિયાત પૂરી કરવી અને સાથે સાથે નફો પણ કમાવવો. તો તેના જે કંઈ હેતુઓ છે તે સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. પછી આપણે જોઈએ તો સમતોલ અને સતત એટલે ક્યારે પણ માર્કેટિંગ મિશ્ર છે તે વસ્તુ પ્રમાણે, સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે બદલાતું પણ હોય છે, પણ તેનો જે મૂળ હેતુ છે તે હંમેશા સમતોલ અને સતત હોય છે. ધંધાકીય એકમમાં સ્પર્ધાત્મક લાભ સર્જી આપે.
એટલે કે આપણે જોઈએ કે બજારમાં કોઈ બે વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મળતી હોય તો અમુક વખત તેની ગુણવત્તામાં, તેની કિંમતમાં પણ ફેરફાર હોઈ શકે. તો આ જે સ્પર્ધાત્મક લાભ છે તે એટલે કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ તે આપણને માર્કેટિંગ મિશ્ર દ્વારા મળી રહે છે. માર્કેટિંગના મહત્વના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, જેની આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ, 4 P's એટલે કે પેદાશ, કિંમત, સ્થળ અને પ્રોત્સાહન, જેને આપણે કહીએ છીએ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન, તેને આપણે સમજીએ. તો પેદાશ એટલે કે જે પેદાશ કે સેવા જે ગ્રાહક મેળવે છે. તો આપણે પેદાશને કઈ રીતે સમજી શકીએ? એટલે કે એક પ્રોડક્ટ શું હોઈ શકે? તો પ્રોડક્ટ એટલે કે એ એવી વસ્તુ છે કે જે ગ્રાહક દ્વારા મેળવવામાં આવે છે, તેને આપણે વાપરીએ છીએ અને તેનાથી આપણને લાભ થાય છે. બીજું જોઈએ તો કિંમત એટલે કે પ્રાઇસ. તો કિંમત શું હોઈ શકે? તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો તેના બદલામાં આપણે સામે રકમ ચૂકવવી પડે છે. તો આ જે રકમ છે તેને આપણે કહીએ છીએ કિંમત. એટલે કે તેને પેદાશ કે સેવા માટે ગ્રાહક કેટલી રકમ ચૂકવે છે તેનાથી આપણે સમજી શકીએ. જો વસ્તુ ખૂબ જ મોંઘી હશે તો તેની તે પ્રમાણે કિંમત હશે. જો તેમાં ગુણવત્તા ઓછી હશે તો તેની કિંમત ઓછી હશે. સ્થળ કે ભૌતિક વિતરણ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, તે કેવી રીતે કરવું? બજારમાં કોઈ પણ વસ્તુ બજાર સુધી પહોંચે તો તે કેવી રીતે થતી હોય છે? તો તે સ્થળ કે ભૌતિક વિતરણ દ્વારા થતી હોય છે. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે, જ્યાંથી ત્યાંનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, ત્યાંથી લઈને તે પેદાશ બજાર સુધી કેવી રીતે પહોંચે છે. ગ્રાહકો વચ્ચે પેદાશની વહેંચણી કેવી રીતે થાય છે તે આપણને સ્થળ કે ભૌતિક વિતરણ સમજાવે છે. એટલે કે વસ્તુ આજે બની ગઈ છે, હવે તે વહન દ્વારા બજાર સુધી કેવી રીતે પહોંચે છે. અને છેલ્લું છે પ્રોત્સાહન. ગ્રાહકને કેવી રીતે શોધવું અને પેદાશ ખરીદી માટે તૈયાર કરવો. હવે કોઈ પણ ગ્રાહક હશે તે સૌથી પહેલાં પેદાશ માટે વિચારશે કે તે મારા માટે ખરેખર જરૂર છે તો તેની કેટલી જરૂરિયાત છે, તે મારી જરૂરિયાત કેટલા સમય સુધી સંતોષી શકશે. આ બધા અલગ અલગ પ્રશ્નો ગ્રાહકને ઉદ્ભવતા હોય છે. તો તેમાંથી ઘણી વખત જોવે છે કે મને તે વસ્તુ કેવી રીતે સંતોષ આપી શકે છે. તો ગ્રાહકને કેવી રીતે શોધવું તે ખૂબ જ મહત્વનું છે. આજે કોઈ પણ વસ્તુ છે તેની ગ્રાહકને કેવી રીતે, ક્યારે અને ક્યાં જરૂર પડવાની છે તે ખૂબ જ મહત્વનું છે. એટલા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. જો પ્રોત્સાહન મળશે તો ગ્રાહક તે વસ્તુ ખરીદશે. તેથી આપણે કહી શકીએ કે માર્કેટિંગ મિશ્ર એટલે કે 4 P's એ પેદાશ, કિંમત, સ્થળ અને પ્રોત્સાહનનું સાનુકૂળ સંયોજન કરવાનું કામ છે તેનું. એટલે કે તે બધાને એક વ્યવસ્થિત રીતે સંકલિત કરે છે અને તેને યોગ્ય દિશામાં આગળ વધારે છે. આપણે આગળ જોઈએ તો આ માર્કેટિંગ મિશ્ર બીજી આપણને કઈ રીતે મહત્વનું બની રહે, બીજી કઈ રીતે આપણને કામ આવી શકે. દરેક ધંધા અને ઉદ્યોગ માટે માર્કેટિંગ મિશ્ર ભિન્ન હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ એક પેદાશ ઉદાહરણ તરીકે લઈ લઈએ તો તે જે પેદાશ છે તેના માટે માર્કેટિંગ મિશ્ર અલગ અલગ હોઈ શકે. જેમ કે આપણે ચા, કોફી, કોઈ પણ વસ્તુ લઈ લઈએ તો તેનું માર્કેટિંગ મિશ્ર અલગ અલગ બની શકે. એટલે કે તે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન એટલે કે ત્યાં કેવી રીતે તે બનશે, બજાર સુધી કેવી રીતે પહોંચશે, ગ્રાહક સુધી તે કેવી રીતે પહોંચશે, તેની કિંમત શું હશે વગેરે. માર્કેટિંગ મિશ્રના ઘટકોને મુખ્ય 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય, જે આપણે અત્યારે હાલ તેની ચર્ચા કરી જ રહ્યા છીએ. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તો તે જે છે તેને આપણે 4 P મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. એટલે ક્યારે પણ માર્કેટિંગ મિશ્ર વિશે વાત કરવામાં આવે તો તે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશનની જ વાત કરવામાં આવતી હોય છે. હવે આપણે આ ચારેય વિશે એક એક લાઇનમાં સમજૂતી મેળવીશું. જેમ કે પેદાશ. તો પેદાશ શું છે? તો તે સંબંધિત નિર્ણયોમાં પેદાશ ડિઝાઇનિંગ અને લેવલિંગ તથા અન્ય પેદાશલક્ષી બાબતોનો તેમાં સમાવેશ થતો હોય છે. એટલે કે તે વસ્તુ કેવી રીતે બનશે, તેમાં કઈ ગુણવત્તા હોઈ શકે, તે ક્યાં બનાવવામાં આવી જોઈએ વગેરે બાબતો. બીજું આપણે જોઈએ તો કિંમત. હંમેશા ગ્રાહકો સાથે એવું થતું હોય છે કે ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદવા તૈયાર થઈ જાય છે, પણ જ્યારે તે તેની કિંમત જોવે છે અને તેને વ્યાજબી ન લાગે, વધારે લાગે તો તે વસ્તુ ખરીદતો નથી. તો આમાં હંમેશા આપણે જોઈએ તો માર્કેટિંગ મિશ્રમાં કિંમત એ ખૂબ જ મહત્વનો નિર્ણય બની રહે છે. કારણ કે વિશાળ જથ્થામાં વેચાણ પેદાશ કિંમત પર આધારિત રાખતી હોય છે. જો કોઈ પણ મેન્યુફેક્ચર એટલે કે વેપારી હશે તો તે જેટલી ઓછી વસ્તુ બનાવશે તેટલી જ તેને ખર્ચો એટલે કે કોસ્ટ વધશે. અને તો જે પેદાશ છે જો તે વધારે બનાવશે તો તેની જે કોસ્ટ છે તે તેને ઘટી જતી હોય છે અને તેની સીધી અસર કિંમત પર પડતી હોય છે. જો તે વધારે યુનિટ્સ બનાવશે તો તેની કોસ્ટ ઘટે છે અને સાથે સાથે સીધું જ તે તેની જે કિંમત છે તેને સાથે ઘટાડી શકે છે. અને જો સામે તેની માંગ એટલી ન હોય પેદાશની
તો તે જેટલી બી યુનિટ્સ બનાવે છે તે ઓછી બનાવે છે અને સાથે સાથે તેની સીધી અસર કિંમત પર પડે છે. એટલે કે ઓછા યુનિટ્સ બનાવવાની સાથે કોસ્ટ વધે છે અને સાથે જ તેની કિંમતમાં વધારો થાય છે. ત્રીજું અગત્યનું ઘટક જોઈએ તો તે સ્થળ છે. કોઈ ચોક્કસ બજાર દર્શાવી શકે છે કે જ્યાં વેચાણ માટે પેદાશ મૂકવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની આપણને જરૂર પડે, એટલે કે ગ્રાહકને પણ જરૂર પડે, તો તે વસ્તુ જો તેના ઘરના નજીક કે તેના કોઈ નજીકના વિસ્તારમાં ન મળી રહે તો શું થાય? એટલે કે તે વસ્તુ જેની તેને જરૂરિયાત છે, જો તેને નજીકના વિસ્તારમાં મળી રહે તો તે વસ્તુ તેને ફાયદારૂપ નીવડે છે. એટલે કે તે વસ્તુ તેના કામમાં આવી શકે. આજે કોઈ પણ વસ્તુ દૂર મળતી હશે તો ગ્રાહક વિચારશે કે તે વસ્તુ તેને ખરીદવી નથી. પ્રોત્સાહનનો શું ભૂમિકા હોઈ શકે? પ્રોત્સાહન એક એવું ઘટક છે કે જે વેચાણ વધારવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ઘરે પણ સેલ્સમેન આવતા હોય છે. અમુક વખત એવું બનતું હોય છે કે અમુક વસ્તુ આપણને ખરીદવી નથી હોતી. આપણે નામ જ સાંભળીએ કે આ વસ્તુ અને આપણે સીધું જ ના પાડતા હોઈએ છીએ કે મારે જોવું પણ નથી, લેવી પણ નથી. અમુક વખત એવું પણ હોય છે કે તેઓ ફ્રીમાં ડેમો આપવા પણ તૈયાર હોય છે, છતાં પણ આપણે જોતા નથી. પણ આ એક પ્રોત્સાહન એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે ગ્રાહકને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એટલે કે તેમને આપણે કહી શકીએ છીએ કે આ વસ્તુ તમારા માટે કેટલી સારી છે, તમને કેટલો ફાયદો આપી શકે છે. પછી આપણે તે પ્રોત્સાહન દ્વારા તે વસ્તુ ખરીદવા માટે આપણે તૈયાર થઈએ છીએ. અને તે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આજે આપણે પ્રોત્સાહન આપીએ તો એવું પણ હોઈ શકે કે આપણે તે જ્યારે પણ ગ્રાહકની સામે રજૂઆત કરીએ તો આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના દ્વારા ગ્રાહક પ્રોત્સાહિત થઈ શકે. જો આપણે માર્કેટિંગ મિશ્રનો અર્થ સમજવો હોય તો ફિલિપ કોટલરે તેના મત મુજબ આપણને કહ્યું છે કે માર્કેટિંગ મિશ્ર એ અંકુશિત માર્કેટિંગ ચલોનું મિશ્રણ છે, જેનો એકમ લક્ષ્યાંકિત બજારમાં નિર્ધારિત વેચાણનું સ્તર પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરે છે. એટલે કે આજે આપણે બજારમાં કઈ રીતનું માર્ગ જોઈએ છે, કેટલું આગળ વધવું છે, આપણને કેટલા ગ્રાહકો જોઈએ છે અને તેમના તરફથી આપણને કેવો રિસ્પોન્સ મળે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે બજારમાં મૂકી તો તેનો આપણને કેવો પ્રતિસાદ મળે છે, તે વસ્તુ ખરેખર તેમને ગમે છે કે નથી ગમતી, તેની જે કિંમત છે તે તેમને વધારે લાગે છે કે ઓછી લાગે છે, ગુણવત્તામાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે વગેરે. જો આપણે કોટલર અને આર્મસ્ટ્રોંગના મત મુજબ જોઈએ તો માર્કેટિંગ મિશ્ર છે એ અંકુશિત વ્યૂહાત્મક સાધનો કે ઘટકોનો સમૂહ છે. એટલે કે ક્યારે પણ આપણને આ 4P પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન તેના પર જો આપણને અંકુશ રાખવો હોય તો તે આપણે તરત જ રાખી શકીએ છીએ. તો આ જે પેદાશ, કિંમત, સ્થળ અને પ્રોત્સાહન છે જેનો લક્ષ્યાંકિત બજારમાંથી એકમનો ઈચ્છિત પ્રતિસાદ પેદા કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે આજે બજારમાં ગ્રાહક તરફથી આપણને ઈચ્છિત પ્રતિસાદ જોઈતો હોય છે. એટલે કે આપણે જેવું ચાહીએ છીએ, ધારો કે હું મેન્યુફેક્ચર છું, વેપારી છું, તો હું એક પ્રકારનો પ્રતિસાદ ગ્રાહક તરફથી ઈચ્છું છું કે જ્યારે હું બજારમાં આ વસ્તુ મૂકીશ તો મને આ પ્રકારનો પ્રતિસાદ મળશે. માર્કેટિંગ મિશ્ર એ 4Ps અને 7Ps એમ બંને તરીકે જાણીતું છે. તો જ્યારે આપણે 4Psની વાત કરીએ ત્યારે સાથે સાથે 7Ps પણ એની સાથે જોડાયેલું છે. એટલે કે જ્યારે આપણે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશનની વાત કરીએ ત્યારે જે 7Ps છે એટલે કે બીજા 3P છે તે પણ તેની સાથે જોડાયેલા જ હોય છે. પેદાશ માટે કોટલર અને આર્મસ્ટ્રોંગ શું જણાવે છે? તો પેદાશ એટલે માલ અને સેવા કે જે લક્ષ્યાંકિત બજારને રજૂ કરે છે અને તે એક ભૌતિક વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પેદાશની વાત કરીએ તો તે કેવી વસ્તુ હોઈ શકે કે જેને આપણે જોઈ શકીએ? તો તે વસ્તુ ભૌતિક વસ્તુ છે કે આજે તેનું સ્થાન છે, તેને આપણે જોઈ શકીએ છીએ અને અડી પણ શકીએ છીએ. જો આપણે કિંમતની વાત કરીએ તો સોલોમોન તેમનો મત એ મુજબનો છે કે કિંમત એ રકમ છે જે ગ્રાહકે પ્રસ્તાવ કે પેદાશ સેવા મેળવવા માટે તેના બદલામાં ચૂકવવી પડતી રકમ. એટલે કે આજે આપણને કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તેના બદલામાં આપણે એક રકમ ચૂકવવી પડે છે. તો તે જે આપણે રકમ ચૂકવીએ છીએ તેને કિંમત તરીકે ઓળખવામાં આવે છે. સ્થળની વાત કરીએ તો કોટલર અને આર્મસ્ટ્રોંગનો મત શું છે તે આપણે જોઈએ. કોટલર અને આર્મસ્ટ્રોંગ જણાવે છે કે સ્થળ અથવા ભૌતિક વિતરણ એ એવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે કે જે લક્ષ્યાંકિત ગ્રાહકોને પેદાશ પ્રાપ્ત કરવા માટે થતો હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે સ્થળની વાત કરીએ તો તે સ્થળ એક એવી જગ્યા છે કે જ્યાં ગ્રાહકને જે વસ્તુ જોઈતી હોય તે તેને મળી રહે. આગળ આપણે જોઈએ તો પ્રોત્સાહન એટલે કે મોટિવેશન. તો મોટિવેશન શું છે?
તો સોલોમનના મત મુજબ આપણે જોઈએ પ્રોત્સાહનમાં એ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જે માર્કેટર ગ્રાહકને તેમની પેદાશથી માહિતગાર કરવા માટે થાય છે. આજે હું કોઈ પણ ગ્રાહકને જે પણ પેદાશ છે તેના વિશે જણાવીશ તો મારે તેની પૂરી માહિતી તેમને આપવી પડશે. તો આ જે આપણે માહિતગાર કરીએ છીએ ગ્રાહકને અને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ તેને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ વસ્તુ તમે ખરીદો અને તે તમને નજીકના ભવિષ્યમાં અને પછી પણ તે તમને કેવો લાભ આપશે. ભૌતિક પુરાવો કે અસ્તિત્વ. જેથમલ જણાવે છે કે ભૌતિક પુરાવો અસ્તિત્વ એ એવું પર્યાવરણ છે કે જેમાં સેવા પૂરી પાડવામાં આવે છે અને જ્યાં ગ્રાહક અને એકમ સંવાદ કરે છે. તો ભૌતિક વાતાવરણમાં ગ્રાહક અને સામે જે વેપારી છે તે બંને મળે છે અને તેમના બંને વચ્ચે સંવાદ થાય છે. આજે ગ્રાહક પણ જાણે છે કે મને કેવી વસ્તુની જરૂર છે અને મને તે મળી રહે છે કે નથી મળી રહેતી, અને સામે વેપારી પણ જોવે છે કે તેમણે જે પેદાશ બનાવી છે તેમાં ક્યાં કચાશ રહી ગઈ છે, તેમાં કઈ ગુણવત્તા ઉમેરવાની જરૂર હતી, તેમણે જે કિંમત નક્કી કરી છે તે બરાબર છે કે નહીં. આગળ આપણે જોઈએ તો લોકો એટલે કે 7 પીસમાં આ બીજા 3 પીનો સમાવેશ થાય છે. લોકો એટલે કે પીપલ. ગીતમલ જણાવે છે કે લોકો એટલે તમામ માનવીય અભિનેતાઓ કે જે સેવા પૂરી પાડવા માટે ભાગ ભજવતા હોય છે. આજે જે પીપલ એટલે કે લોકો છે તેમનો પણ તેમાં સમાવેશ થાય છે. આજે તમે, હું, આપણે બધા તેમાં જ સમાવેશ આપણો થતો હોય છે પીપલમાં, એટલે કે આપણે પણ એક ભાગ ભજવતા હોઈએ છીએ વસ્તુ ખરીદવા માટે અને તેનો વપરાશ કરવા માટે. આગળ આપણે જોઈએ તો પ્રક્રિયા. પ્રક્રિયા એટલે કે પ્રોસેસ. જીતમલ જણાવે છે કે પ્રક્રિયા એટલે તમામ ખરેખર ક્રિયાઓનો માળખું કે પ્રવૃત્તિઓનો પ્રવાહ કે જેના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ જે પ્રોસેસ છે એટલે કે આપણે ક્યારે પણ જોઈએ તો જે વસ્તુ એટલે કે પેદાશ બને તો સૌથી પહેલાં તે રો મટીરિયલના રૂપમાં હોય છે, એટલે કે રો મટીરિયલમાંથી ઇનપુટ પછી પ્રોસેસ થતી હોય છે. પ્રક્રિયા થયા બાદ આઉટપુટ એટલે કે તેને મૂળ તેનું રૂપ અપાય છે કે જે આપણે તેનો ડાયરેક્ટલી યુઝ કરી શકીએ. આગળ આપણે જોઈએ તો માર્કેટિંગ મિશ્રણના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 4 પીસ અને સાથે સાથે 7 પીસ એટલે કે બીજા કયા 3 પી છે જેનો 7 પીસમાં સમાવેશ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે માર્કેટિંગ મિશ્રણના લક્ષણો કયા હોઈ શકે. તો માર્કેટિંગ મિશ્રણના સૌપ્રથમ લક્ષણમાં માર્કેટિંગ મિશ્ર એ માર્કેટિંગ પ્રક્રિયાનો નિચોડ છે. એટલે કે આપણે જોઈએ કે ક્યારે પણ માર્કેટિંગ મિશ્ર લેવામાં આવે કે તેને સમજવામાં આવે તો તે દરેક ઘટક સંબંધિત ઘણા મુશ્કેલ નિર્ણયોનો સમાવેશ કરતો હોય છે. એટલે કે આજે બજારમાં માર્કેટિંગ મિશ્રનો નિર્ણય લેવો દરેક વેપારી માટે ખૂબ જ મહત્વનો છે અને તે એક અઘરો નિર્ણય પણ છે. બીજું આપણે આગળ જોઈએ તો માર્કેટિંગ મિશ્ર બદલાતી જતી જરૂરિયાતોની સાથે સાથે સતત અવલોકન થતું રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે જે જરૂરિયાત આપણી 1-2 મહિના પહેલાં કે થોડા સમય અગાઉ હતી તે જરૂરિયાતો અત્યારે પણ હોઈ શકે અને તે જ રીતની હોઈ શકે. એટલા માટે વેપારીને ખૂબ જ સમજવું જરૂરી છે કે બજારમાં જે ગ્રાહકો ખરીદવા આવે છે તેમની જરૂરિયાતો કેવી છે અને તેનું સતત અવલોકન જો થશે તો જ વેપારી જાણી શકશે, બજારને ઓળખી શકશે કે ગ્રાહકોને કઈ રીતની વસ્તુ જોઈએ છે, કઈ રીતની પેદાશ જોઈએ છે, તેઓ સાથે સાથે તેમાં કેવી ગુણવત્તા ઈચ્છે છે. ત્રીજું આપણે જોઈએ તો બાહ્ય પર્યાવરણમાં થતા બદલાવો મુજબ વિશ્વમાં બદલાવો કરવા જરૂરી. એટલે કે તેવું હોઈ શકે અમુક વખત કોઈ પણ વસ્તુ હોય તો તે આપણને ઓછી કિંમતમાં મળતી હોય છે તો આપણને એવું લાગતું હોય છે કે તે વસ્તુ ઘણી સારી છે અને તે આપણી અમુક જરૂરિયાતો પૂર્ણ કરે તો આપણે તે ખરીદવા માટે પ્રેરાતા હોઈએ છીએ. પણ હવે સમય બદલાતો જાય છે. જે વસ્તુઓ આપણે સમજીએ છીએ, જે વસ્તુઓ આપણી સામે આવે છે, જે મુશ્કેલીઓનો આપણે સામનો કરીએ છીએ તેમાંથી આપણે હવે બહાર આવવાનું છે અને ખરેખર હવે પેદાશ કેવી હોવી જોઈએ, તેને આપણે કઈ રીતે બજારમાં આપવી જોઈએ, ગ્રાહકોને કઈ રીતે સંતોષ આપવો જોઈએ તે બધું જાણવું જરૂરી છે. અમુક વખત એવું પણ હોઈ શકે કે પેદાશ કે બ્રાન્ડ પ્રત્યેની વફાદારીને ખરીદ શક્તિ કે સમય સાથે બદલાતી રહેતી હોય છે. એટલે કે એવું પણ હોઈ શકે કે આજે ગ્રાહકની જે આવક છે તે જો ઓછી થઈ જાય તો તે જે બ્રાન્ડની વસ્તુ વાપરતો હોય છે, જેમાં તેનો વિશ્વાસ હોય છે, તે ઘટી જતો હોય છે. હવે તેની ઓછી ઇન્કમ પ્રમાણે, ઓછી આવક પ્રમાણે તે ઓછી ગુણવત્તાવાળું અને ઓછી કિંમતવાળી વસ્તુ ખરીદશે. આગળ આપણે જોઈએ તો એકમમાં આંતરિક ફેરફારને લીધે માર્કેટિંગમાં ફેરફાર કરવા જરૂરી. એટલે કે જ્યારે ઇન્ટરનલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય પર્યાવરણને લીધે, એન્વાયરમેન્ટને લીધે, ત્યારે માર્કેટિંગ મિશ્રમાં પણ ઘણો જ બદલાવ આવતો હોય છે. તો જ્યારે ઇન્ટરનલ ફેક્ટર્સ અફેક્ટ કરે
આંતરિક વધારે ફેરફાર થાય તો તેની સાથે સાથે આપણે બીજા ફેરફાર કરવા પણ ઘણા જ જરૂરી બની રહે છે. ધંધાકીય અને બિનધંધાકીય એકમોને પણ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વખત આપણને એમ લાગે કે આ માર્કેટિંગ મિશ્ર છે તે ફક્ત ધંધાકીય એકમને જ લાગુ પડતું હશે, પણ ખરેખર તેવું નથી. ધંધાકીય એકમની સાથે સાથે જે બિનધંધાકીય એકમ છે તેને પણ આ જ વસ્તુ લાગુ પડે છે. જો તેઓ કોઈ પણ સેવાઓ પૂરી પાડતા હોય કે પેદાશનું વેચાણ કરતા હોય તો તેમને પણ કિંમત છે, સ્થળ છે, તે બધા જ પરિબળોનો અસર થતી હોય છે. એકમના હેતુઓ સિદ્ધ કરવામાં મદદરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ જે માર્કેટિંગ મિશ્રણ છે એટલે કે માર્કેટિંગ મિક્સ, તે આપણને એક બજારમાં જે પણ વેપારીએ એકમો નક્કી કરેલા હોય છે કે મારા આ ધ્યેય છે અને મારે આ સિદ્ધ કરવા છે, તો આ જે માર્કેટિંગ મિશ્ર છે તે તેને તેના સુધી લઈ જાય છે, એટલે કે તે મદદરૂપ થાય છે એકમો સિદ્ધ કરવા માટે. આગળ આપણે જોઈએ તો ગ્રાહકલક્ષી એકાગ્રતા, એટલે કે ગ્રાહક વિશેની સંપૂર્ણ સમય એ ચારેય ઘટકમાં સામાન્ય બાબત છે. અને માર્કેટિંગ મિશ્રણ સ્થાન ગ્રાહક અને માર્કેટિંગ વિશ્વમાં સૌથી મહત્તમ તે આપણે જોઈએ તો તે સંતોષ છે. એટલે કે જ્યારે પણ આપણે માર્કેટિંગ મિશ્રની વાત કરીએ તો તેમાં જો ગ્રાહકની મૂળ જરૂરિયાત જ સંતોષવામાં ન આવે તો આ માર્કેટિંગ મિશ્રનો કોઈ પણ અર્થ રહેતો નથી. આગળ આપણે જોઈએ તો માર્કેટિંગ મિશ્રણના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 P's વિશે વાત કરી, 7 P's વિશે વાત કરી અને 4 C's એટલે કે જેમાં આપણે કોસ્ટ, કન્ઝ્યુમર, કન્વિનિયન્સ વિશે વાત કરી તેની આપણે આગળ ચર્ચા કરીએ. ઘણી વખત એવું થતું હોય છે કે ધંધાકીય એકમ જો તેના લક્ષ્યાંકિત બજારને પૂરી રીતે ન ઓળખી શકે અથવા તો ન જાણી શકે તો શું થતું હોય છે, તેનું પરિણામ શું આવતું હોય છે? તો તેવું બની શકે કે તે ધંધાકીય એકમ નિષ્ફળ જતો હોય છે. એટલે કે તેમને જે ગ્રાહકની જરૂરિયાતો સંતોષવી હોય છે ત્યાં સુધી તેઓ પહોંચી શકતા નથી અને તેમને નુકસાન નીવડે છે. માર્કેટિંગ મિશ્રની જો આપણે એક બીજી વ્યાખ્યા જોવી હોય તો માર્કેટિંગ મિશ્ર એ યોગ્ય પેદાશને અથવા તેના સંયોજનને યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય કિંમતે રજૂ કરવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ વસ્તુ આપણને યોગ્ય સ્થળે ન મળી રહે, યોગ્ય કિંમતે ન મળી રહે તો શું થાય? તો તેનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે જ માર્કેટિંગ મિશ્ર એ છે કે જે યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય કિંમતે આપણને મળી રહે. હવે આપણે પેદાશ વિશે વાત કરીએ તો પેદાશ શું છે? તો તે માર્કેટિંગ મિશ્રણનું સૌ પ્રથમ ઘટક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અમુક વખત પેદાશમાં એવું હોય છે કે અમુક વસ્તુ દ્રશ્ય હોય છે અને અમુક વસ્તુ અદ્રશ્ય હોય છે. તો આ અદ્રશ્ય વસ્તુમાં આપણે શું સમાવી શકીએ? તો આ અદ્રશ્ય વસ્તુ એવી છે કે જે સેવાઓ તે આપણે જોઈ શકીએ છીએ પણ તેને આપણે અડી શકતા નથી. જ્યારે કે આપણે પેદાશની વાત કરીએ તો તેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. દરેક પેદાશને તેનો ચોક્કસ જીવનકાળ કે જીવનચક્ર હોય છે, જેમાં પેદાશ પ્રવેશ, પેદાશ વિકાસ, પેદાશ પરિપક્વતા અને પેદાશ પડતી એમ 4 તબક્કા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ સમજવું અને યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે કે જો કોઈ પણ પેદાશ હશે તો તે ક્યારેક ને ક્યારેક જૂની થશે, ક્યારેક ને ક્યારેક તેનો અંત આવશે, ક્યારેક ને ક્યારેક એક એવો સમય આવશે કે હવે તે આપણા માટે વાપરવા લાયક યોગ્ય નહીં રહે. તો તેના આ 4 તબક્કા છે કે સૌથી પહેલાં તેનો પ્રવેશ થાય છે, પછી વિકાસ એટલે કે ડેવલપમેન્ટ થાય છે, પેદાશ પરિપક્વતા એટલે કે હવે તે એવા સમય છે કે હવે તેને આપણે પૂરી રીતે વ્યવસ્થિત રીતે તેનો ઉપયોગ કરી શકીએ, અને છેલ્લે છે પેદાશ પડતી એટલે કે હવે તે વસ્તુનો એવો સમય આવ્યો છે કે હવે તેનો આપણને વધારે વપરાશ આપણે કરી શકીએ તેમ નથી. તેથી એકમ દ્વારા તેની પેદાશ વેચાણ પડતી કે અંતિમ તબક્કામાં પહોંચે તે પહેલાં તેની પેદાશનું નવીનીકરણ કે વિસ્તરણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એવું છે કે કોઈ પણ વસ્તુ જો આપણે વર્ષોથી વાપરતા હોઈએ તો માર્કેટિંગમાં એટલે કે બજારમાં વેપારીઓ એવું કરતા હોય છે કે જે પણ ગ્રાહકો છે તે સતત રીતે તે વસ્તુ ખરીદવા માટે આકર્ષિત થતા રહે. તો હવે પ્રશ્ન તે ઉદ્ભવે છે કે આ વસ્તુ ક્યારે બને? તેઓ સતત તે વસ્તુ ખરીદવા માટે ક્યારે આકર્ષતા રહે? તો તે વસ્તુમાં જ્યાં સુધી વિસ્તરણ કે નવીનીકરણ ન થાય, એટલે કે કોઈ પણ કંપની હશે કે એકમ હશે તે જે વસ્તુમાં કામ કરતી હશે, જે બનાવતી હશે, જો તે જ વસ્તુમાં તે આગળ વધતી રહેશે તો, અને તે વસ્તુમાં કંઈ વિસ્તરણ નહીં કરે કે કંઈક નવું નહીં કરે તો તે વસ્તુની સામે જો આપણને કોઈ સ્પર્ધાત્મક લાભ મળતો હોય, એટલે કે બીજું એકમ જો આપણને સારી ગુણવત્તાવાળું અને ઓછી કિંમતવાળું આપણને આપતી હશે તો ચોક્કસથી કોઈ પણ ગ્રાહક હશે તે વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. તો વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે કે જ્યારે પણ આપણે પેદાશની વાત કરીએ તો
તો તેના માટે આપણે અમુક પ્રશ્નો ઉદ્ભવે તેના જવાબ જાણવા જરૂરી હોય છે, જેનાથી આપણને આગળ કઈ રીતે એકમમાં ધંધામાં આગળ વધવું તે ખબર પડે. પેદાશ કે સેવામાંથી ગ્રાહક શું ઈચ્છે છે, એટલે કે આજે આપણે પેદાશ બનાવીએ છીએ, વસ્તુ બનાવીએ છીએ ગ્રાહકને સંતોષ આપવા માટે, તો ખરેખર તેની જે મૂળ જરૂરિયાત તે સંતોષાય છે કે નથી સંતોષાતી? ગ્રાહક તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશે? આપણે જે પેદાશ બનાવીએ છીએ અને આપણે જે વિચારીએ છીએ કે ગ્રાહક આ જ દિશામાં તેનો ઉપયોગ કરશે, તો ખરેખર ગ્રાહકો તે જ દિશામાં તેનો ઉપયોગ કરે છે? પેદાશનું નામ શું છે? ઘણી વખત એવું હોય છે કે નામ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે વસ્તુનું જે નામ આપીશું તેનાથી ખરેખર તેમને જાણકારી મળે છે કે તે નામથી જ તે પેદાશની ઓળખાણ થાય છે. પેદાશનું કદ અને રંગ કયા અને કેવા છે? વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. બાહ્ય દેખાવ તેનાથી ગ્રાહક વધારે આકર્ષાતો હોય છે અને તે સંતોષાતો હોય છે કે ના, મારે આ વસ્તુ ખરીદીશ તો તેમાંથી મને ચોક્કસ લાભ મળવાનો છે. એટલે કે આપણે તે પેદાશનું કદ કેવું રાખીશું, તેનો રંગ આપણે કેવો રાખીશું તે નક્કી કરવાનું હોય છે. પેદાશ કેવી દેખાય છે, એટલે કે બાહ્ય દેખાવ તેનો કેવો છે, અને છેલ્લે તમારી પેદાશ તમારા હરીફની પેદાશથી કેવી રીતે અને કેટલી રીતે જુદી છે. આ તો દરેક જે સ્પર્ધાત્મક લાભમાં જે પણ હરીફ હોય તેણે આ વસ્તુ વિચારવી જરૂરી છે. જો તેને બજારમાં ટકી રહેવું હશે તો તેને ચોક્કસથી આ વસ્તુ વિચારવી પડશે કે તે જે પેદાશ બનાવે છે તેનાથી બીજી વ્યક્તિની જે પેદાશ છે તે કેવી રીતે અલગ છે. આગળ આપણે જોઈએ તો કિંમત. જેમ આપણે પેદાશ જોઈ કે તે સૌ પ્રથમ ઘટક છે, તેવી રીતે માર્કેટિંગ મિશ્રણનું બીજું ઘટક છે કિંમત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોયું કે કિંમત શું છે. તો આ જે કિંમત છે તે એવી રકમ છે કે જે આપણે વસ્તુના બદલામાં ચૂકવતા હોઈએ છીએ. સામે આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો તેની આપણે રકમ ચૂકવીએ છીએ, અને આ જે આપણે રકમ ચૂકવીએ છીએ તેને માર્કેટિંગ મિશ્રની ભાષામાં આપણે કિંમત તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જો કિંમત વિશે આગળ સમજવું હોય તો પેદાશની કિંમતમાં ફેરફાર સમગ્ર માર્કેટિંગ વ્યૂહરચનાને અસર કરનારું પરિબળ છે. એટલે જો કિંમતમાં થોડો પણ ઉતાર ચઢાવ આવશે, થોડો પણ ફેરફાર થશે, જો વધશે કે ઘટશે તો તેની બજાર પર પૂરેપૂરી અસર થતી હોય છે. જો ઓછી થશે તો પણ ઘણો બધો ફેરફાર થતો હોય છે, અને તે પેદાશની જો ભાવ એટલે કે કિંમત વધી જતી હોય છે તો પણ ઘણો બધો ફેરફાર થતો હોય છે. કિંમત હંમેશા ગ્રાહકની નજરમાં તમારી પેદાશનો એક આભાસી ખ્યાલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ એવી હોય છે કે આપણે વિચારી લઈએ છીએ કે આ વસ્તુ આટલા રૂપિયાની છે, એટલે કે બહુ મોંઘી છે, તો આપણા માટે એવો તરત જ ખ્યાલ આવતો હોય છે મગજમાં કે તે વસ્તુ આ રીતની હશે, તેમાં આ ગુણવત્તા હશે. પણ અમુક વખત એવું થતું હોય છે કે આ એક આપણો આભાસી ખ્યાલ છે. કિંમત વધારે તો જ વસ્તુ સારી એવું હંમેશા હોતું નથી. હંમેશા હરીફની કિંમતનું અવલોકન કરી, ખાતરી કરી અને ત્યાર પછી તે મુજબ પેદાશ કે સેવાની કિંમત નક્કી કરવી જોઈએ. હંમેશા કોઈ પણ હરીફ હોય તો તેમણે જોવું જોઈએ કે આજે હું જે પેદાશ બનાવવા જઈ રહ્યો છું તે બજારમાં કેટલી કિંમતે વેચાય છે, તેઓએ તેની કિંમત કેમ એટલી જ રાખી છે, તેની સાથે સાથે તે લોકો બીજું શું આપી રહ્યા છે, તેમાં કઈ ગુણવત્તા છે તે તેમણે જોવું જોઈએ. કિંમત નિર્ધારણ સમયે એકમે અમુક પ્રશ્નો ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ આપણે પેદાશ સમયે ધ્યાનમાં રાખ્યા તેવા અમુક બીજા પ્રશ્નો છે, જેમ કે પેદાશોનું ઉત્પાદન કરવાથી એકમને કેટલી પડતર થશે, ગ્રાહકનું અપેક્ષિત પેદાશ મૂલ્ય કેટલું છે, શું તમને એવું લાગે છે કે થોડો કિંમત ઘટાડો તમારા બજાર વિસ્તારમાં મહત્વપૂર્ણ વધારો કરી શકે? એટલે કે જો તમે વસ્તુની કિંમત ઘટાડવા માટે તૈયાર હોય તો તમને એવું લાગે છે કે વસ્તુની કિંમત ઘટવાને કારણે તમને ગ્રાહક તરફથી વધારે પ્રતિસાદ મળે? આ જવાબો જો તમે મેળવો તો તમને આ જે કિંમત છે તેના ઘણા બધા જવાબ મળી રહે છે. આગળ આપણે જોઈએ તો સ્થળ. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે પેદાશ જોયું અને તે જ રીતે પછી આપણે કિંમત જોયું અને તેના પ્રશ્નોની ચર્ચા કરી, તેવી જ રીતે હવે સ્થળ શું છે તે આપણે જોયું કે સ્થળ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ ગ્રાહકને તેની વસ્તુ મળી રહે છે. તો તેના માટે પણ અમુક અગત્યના પ્રશ્નો છે જે આપણે પૂછવા અને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેમ કે તમારી પેદાશ અને સેવા માટે તમારો ગ્રાહક ક્યાં તપાસ કરે છે. એટલે કે આજે આપણે કોઈ પણ વસ્તુ લેવા માટે ગયા તો આપણને ખબર છે કે તે દુકાને તે નથી મળતી, તો પણ આપણે બીજા ત્રીજા દિવસે જઈને તપાસ કરીએ છીએ કે ખરેખર એ વસ્તુ મેં આજે માંગી હતી ત્યાં મને ન મળી, શું બીજા ત્રીજા દિવસે મને ખરેખર ત્યાં હવે મળી રહે છે? એકમ વિવિધ વિતરણ કડી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? શું તમારે એક સક્ષમ વેચાણ સેનાની જરૂર છે? એટલે કે એવું હોઈ શકે કે જો તમે અલગ અલગ સ્થળે અમુક સમયાંતરે અને અલગ અલગ સ્થળે તમે જો એ વસ્તુ
સામે ગ્રાહકને મળી રહે તે રીતે વિતરણ કરો તો તે ગ્રાહક માટે ખૂબ જ જરૂરી બની રહે છે અને તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા હરીફ કરતાં તમારી વિતરણ વ્યૂહરચના કઈ રીતે અલગ હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, અમુક વખત એવું હોઈ શકે કે આપણે જે સ્થળે વિતરણ કરીએ છીએ ખરેખર ગ્રાહકોની તે જરૂરિયાત જ ન હોય, તો તેમને તે વસ્તુઓની જરૂર જ ન હોય, તો સ્વાભાવિક છે કે તે વસ્તુઓનું ત્યાં વેચાણ શક્ય નથી. હવે જોઈશું પ્રોત્સાહન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરી કે પ્રોત્સાહન શું છે અને પ્રોત્સાહનની ભૂમિકા શું છે. તો તે પ્રોત્સાહન એક એવું છે કે જે ગ્રાહકને પ્રોત્સાહિત કરે છે પેદાશ ખરીદવા માટે. તો તેમાં પણ અમુક મહત્વના ઘટકોનો સમાવેશ થાય છે, જેમ કે વેચાણ માળખું, જાહેર સંબંધો, જાહેરાત અને વેચાણ પ્રોત્સાહન. જાહેરાત શું છે વિદ્યાર્થી મિત્રો? જાહેરાત આપણે જાણીએ છીએ કે સામાન્યપણે માહિતી સંચારની એક પદ્ધતિ કે સાધન છે જેમાં આપણે મુખ્યત્વે ટેલિવિઝન, રેડિયો વગેરેનો સમાવેશ કરી શકીએ. આજે આપણે એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ તો આ અલગ અલગ માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ. માર્કેટિંગ મિશ્રણના 7 પીસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જેમ 4 પીસની ચર્ચા કરી તેમ આ 7 પીસ એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન આ તો પહેલાં હતા જ. હવે એમાંથી બીજા 3 પીનો સમાવેશ થયો છે, તે પીપલ, પ્રોસેસ અને ફિઝિકલ એવિડન્સ એટલે કે લોકો, પ્રક્રિયા અને ભૌતિક પુરાવા તેનો સમાવેશ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો અને પ્રક્રિયા તેની આગળ જે રીતે ચર્ચા કરી કે પીપલ અને તેમનું કામ શું હોઈ શકે, તેમની ભૂમિકા શું હોઈ શકે, તે જ રીતે કોઈ પણ એક વસ્તુ છે તો તેની પ્રક્રિયા કઈ રીતે હોઈ શકે, તે એક રો મટીરિયલથી લઈને તેના મૂળ રૂપ સુધી કેવી રીતે પહોંચે છે. ભૌતિક પુરાવા એટલે કે પર્યાવરણ આ માર્કેટિંગ મિશ્રણનું ચોથું ઘટક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૌતિક પર્યાવરણ એટલે કે કોઈ પણ એન્વાયરમેન્ટ હશે તે કોઈને કોઈ રીતે પેદાશને અસર કરતું હોય છે. એટલે કે જેટલું એન્વાયરમેન્ટ સારું મળી રહેશે તેટલો જ પ્રતિસાદ તે વસ્તુને સારો મળશે. માર્કેટિંગ મિશ્રણના 4 C's. વિદ્યાર્થી મિત્રો, આજે માર્કેટિંગ મિશ્રણના 4 C'નું મોડેલ જે છે તે 1990માં રોબર્ટ એફ લોન બોન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અને આમ તો આપણે જે જોઈએ તો તે એક 4Pની સુધારેલી જ આવૃત્તિ છે, પણ તેને 4Pના બદલે 4Cમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ વિશ્વના ખ્યાલનો પાયાનો હિસ્સો તે નહોતો, પરંતુ એક માત્ર વિસ્તરણ જ હતું. એટલે કે તે 4 P's તરીકે ઓળખવામાં આવતું હતું, હવે તેને આપણે 4 C's તરીકે તેનું વિસ્તરણ કર્યું છે. જો તેમાં આપણે તેના ઘટકો જોઈએ તો સૌપ્રથમ ઘટક છે પડતર. તો આ પડતર શું હોઈ શકે? જ્યારે પેદાશ ખરીદવામાં આવે ત્યારે માત્ર તેની ચૂકવેલ કિંમત જે છે તેની પડતર ખર્ચ નથી, પરંતુ તેની પડતરમાં તેનો વૈકલ્પિક ખર્ચ તે તેનો હિસ્સો છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો તેમાં અમુક આપણને નુકસાન જતું હોય છે, તો અમુક આપણે કોસ્ટ ભોગવવી પડતી હોય છે, તો તેને આપણે અહીં પડતર તરીકે ઓળખીએ છીએ. ગ્રાહક જરૂરિયાત અને માંગ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે માર્કેટિંગ મિશ્રની કે 4 C'ની વાત કરીશું તો હંમેશા આપણો જે ફોકસ છે તે ગ્રાહકની જરૂરિયાત એટલે કે કન્ઝ્યુમર નીડ પર રહેશે અને સાથે સાથે તેમની માંગ એટલે કે તેમની ડિમાન્ડ કઈ છે તેના પર રહેશે. માહિતી સંચાર એટલે કે કમ્યુનિકેશન આ ખૂબ જ અગત્યનું છે. માહિતી સંચાર પ્રોત્સાહન એક ખૂબ જ સહકારપૂર્ણ હોય છે. એટલે કે જ્યારે આપણે જોઈએ કે કોઈ પણ એક ગ્રાહક છે તેનો બજાર સાથે એટલે કે વેપારી સાથે કેવો સંવાદ રહે છે અને તેઓ એકબીજાને કેવી રીતે ઓળખે છે, જો તે ખૂબ જ મજબૂત હશે તો સામે જે પણ પેદાશ છે તેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળશે. આગળ આપણે જોઈએ તો સાનુકૂળતા એટલે કે કન્વિનિયન્સ. આજે કોઈ પણ વસ્તુ હશે તે જો મને ખરીદવી હશે તો જો તે મને કન્વિનિયન્ટલી મળી રહેશે એટલે કે સાનુકૂળતાથી મળી રહેશે તો તે હું ચોક્કસથી ખરીદીશ. પણ જો તે વસ્તુ ખરીદવા માટે આપણે દૂર જવું પડતું હશે, ખૂબ જ વધારે કિંમત આપણે આપવી પડતી હશે તો કોઈ પણ ગ્રાહક હશે તે વસ્તુ ખરીદવા માટે તૈયાર નહીં થાય. માર્કેટિંગના ખ્યાલો. વિદ્યાર્થી, તો માર્કેટિંગના અમુક ખ્યાલો છે જે આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. અસરકારક માર્કેટિંગ સિદ્ધ કરવા માટે કુલ 5 પ્રકારના માર્કેટિંગ ખ્યાલો છે. આ 5 પ્રકારના જે માર્કેટિંગ ખ્યાલો છે તે માર્કેટિંગ મિશ્રણને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ આપણે ખ્યાલ જોઈએ તો ઉત્પાદનનો ખ્યાલ. ઉત્પાદનનો ખ્યાલ જે છે તે ગ્રાહકોને પ્રાથમિક રૂપે એવી પેદાશ ઈચ્છે છે કે જે પરવડે તેવી હોય અને સરળતાથી પ્રાપ્ત થતી હોય. તો આ જે ખ્યાલ છે તે એવું ઈચ્છે છે, તેનો મત એવો છે કે કોઈ પણ વસ્તુ જો તમે ગ્રાહકને આપો તો તેમને પરવડવી જોઈએ, એટલે કે તેની જે કિંમત છે તે વ્યાજબી હોવી જોઈએ, સાથે સાથે તે સરળતાથી પ્રાપ્ત થતી હોવી જોઈએ. આ એક એવી વિચારધારા પર આધારિત છે કે કંપની જેમ તેની પડતર ઘટાડી શકે તેમ તેનો પુરવઠો પણ વધારી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આની આપણે આગળ ચર્ચા કરી કે જો કોઈ પણ યુનિટ્સ વધારે બનાવવામાં આવશે,
પેદાશ વધારવામાં આવશે તો જે તેની કોસ્ટ છે એટલે કે ખર્ચો છે તે વેપારીને ઘટી જતો હોય છે. એટલા માટે તે સીધી જ તે વસ્તુની જે કિંમત છે તે ઘટાડી શકે છે. જો ઉત્પાદન પ્રક્રિયા તેના પ્રમાણસર ધોરણ મુજબ ચાલુ રાખવામાં ન આવે તો કંપનીની પેદાશ ગુણવત્તામાં ઘટાડો અને તેને લીધે વેચાણ પર તેની સીધી અસર થતી હોય છે. જો કોઈ પણ પેદાશ હશે તેની કિંમત વધતી જ રહેશે કે વધારે રાખવામાં આવશે તો સામે તેને જે ગ્રાહક તરફથી પ્રતિસાદ જોઈએ છે તે મળશે નહીં અને સાથે સાથે તે ઉત્પાદન તો ચાલુ જ રાખે છે તો કોઈ પણ વેપારીને તેના માટે ખૂબ જ નુકસાન ભોગવવું પડતું હોય છે. હવે આપણે બીજો ખ્યાલ જોઈએ, પેદાશનો ખ્યાલ. કંપની પેદાશના ખ્યાલ પર ધ્યાન ત્યારે જ કેન્દ્રિત કરે છે કે જ્યારે ગ્રાહકો માટે તે ખૂબ જ અગ્રતાભર્યું હોય, ખૂબ જ મહત્વનું હોય, તે ગ્રાહક તે પેદાશને ખૂબ જ મહત્વ આપતી હોય. ગ્રાહક હંમેશા અદ્યતન પેદાશ વિકલ્પો અને હાલ બજારમાં સર્વોત્તમ પેદાશ કઈ છે તે સતત શોધ્યા કરતું હોય છે. ભલે કોઈ પણ ગ્રાહકની મૂળ જરૂરિયાત તે પેદાશમાં રહેલી હોય તે છતાં પણ બજારમાં ગયા પછી તે ચોક્કસથી આ પ્રશ્ન પૂછતો હોય છે કે આનાથી પણ વધારે સારું કંઈ છે. ગ્રાહકને આપણે વધુ પેદાશ વિકલ્પો અને લાભો આપીશું તો તે કંપની પ્રત્યે વધારે વફાદાર બની રહેશે. વિદ્યાર્થીઓ, આનો અનુભવ આપણે પણ કર્યો હશે કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ અને આપણે વેપારીને પૂછીએ છીએ કે આ વસ્તુ હું ખરીદું છું પણ મને આના બદલામાં હું આટલી જ કિંમત ચૂકવવા તૈયાર છું પણ મને બીજી કોઈ વસ્તુ આના બદલામાં મળી રહેશે કે જેમાં આ જ ગુણવત્તા હોય તો ચોક્કસથી જો તે ગ્રાહકની મૂળ જરૂરિયાત સંતોષતું હશે તો ગ્રાહકને ખૂબ જ લાભ મળતો હોય છે. જો કંપની આ વિચારધારામાં માને છે તેમની પેદાશ ગુણવત્તા ઉત્તરોત્તર વધારવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કે તેવું હોઈ શકે કે જ્યારે પણ કોઈ પણ બજારમાં ગ્રાહક ખરીદવા માટે જાય તો તે ગ્રાહકને જો પેદાશ ગુણવત્તા મળી રહેતી હોય તો તે ખૂબ જ ખુશ થાય છે અને નજીકના ભવિષ્યમાં પણ તે ફરીથી તે પેદાશ ખરીદવા માટે આકર્ષાય છે. ત્રીજો છે વેચાણનો ખ્યાલ. ક્યારે પણ કોઈ પણ પેદાશ જો વેચવી હોય તો તેના માટે અમુક પગલાં ભરવા જરૂરી છે કે તે ક્યાં વેચવું, કઈ રીતે વેચવું, કયા સમયમાં વેચવું, કારણ કે દરેક પેદાશનો એક સમય હોય છે તો તે પ્રમાણે જો તેને વેચવામાં આવે અને તે રીત અનુસરવામાં આવે તો વેપારીને ચોક્કસથી લાભ થતો હોય છે. તેમાં આપણે જોઈ શકીએ તો આ જે ખ્યાલ છે તે 1930ના વર્ષની શરૂઆતમાં ખૂબ જ પ્રચલિત બન્યો હતો અને તે એક એવો તબક્કો એટલે કે એવો સમયગાળો હતો કે જ્યારે મોટા જથ્થામાં ઉત્પાદન અસામાન્ય બાબત બની રહેતી હતી. એ વખત એવું હતું કે આપણી જે જરૂરિયાતો હોય કે બધાની જરૂરિયાતો છે તે સંતોષાતી નહોતી પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો એવો સમય આવી ગયો છે કે જે પણ જરૂરિયાતો છે તે આપણી સંતોષાય છે. તેનું કારણ શું છે કે હવે મોટા જથ્થામાં ઉત્પાદન કરવું જે છે તે શક્ય બની ગયું છે. હવે આપણે માર્કેટિંગનો ખ્યાલ, ચોથો ખ્યાલ જોઈએ. જે કંપની માર્કેટિંગના ખ્યાલ કે વિભાવનાને અનુસરે છે તો તેના વ્યવસ્થા તંત્રની દરેક પ્રવૃત્તિના તે કેન્દ્ર સ્થાને હંમેશા ગ્રાહકો જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળ ચર્ચા કરી કે જો કોઈ પણ ગ્રાહકને હંમેશા કેન્દ્રમાં રાખવામાં આવશે તો તે બજાર માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે બજારને જ તેનો સીધો લાભ થતો હોય છે એટલે કે વેપારીને. એકમની તમામ પ્રવૃત્તિઓ ગ્રાહકલક્ષી જ હોય છે. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ બજારમાં કંઈ પણ વસ્તુ વિચારતી હોય છે તો તેના ધ્યાનમાં હંમેશા ગ્રાહક જ હોય છે. જેવું વેચાણ શરૂ થાય છે કે સાથે ગ્રાહકો પેદાશ વિશે શું વિચારે છે અથવા તેમનો પેદાશ વિશે શું અભિપ્રાય છે, તેઓને પેદાશમાં કોઈ સુધારા વધારા જોઈએ છે કે નહીં તો તરત જ બજારમાં ધંધાકીય એકમ તે વસ્તુ કરવા માંડે છે. તેમને કોઈ પણ સુધારા વધારા જોઈતા હોય ગ્રાહકને તો તે પછી જે પણ પેદાશ બનાવશે તેમાં તેઓ તે સુધારા વધારા કરી નાખે છે. વિદ્યાર્થી, સૌથી છેલ્લો આ માર્કેટિંગ મિશ્રણનો ખ્યાલ છે, પાંચમો, સામાજિક માર્કેટિંગનો ખ્યાલ. સામાજિક માર્કેટિંગની વિભાવના લક્ષ્યાંકિત બજારની જરૂરિયાતો અને માંગ તથા હરીફોની તુલનાએ વધુ સારા મૂલ્યો પૂરી પાડવાની સાથે સાથે તે ગ્રાહકને કલ્યાણ અને સમાજ કલ્યાણ એટલે કે ગ્રાહકને સમાજ માટેની પ્રવૃત્તિને પણ પ્રદર્શિત કરે છે. એટલે કે આજે આપણે કોઈ પણ કંપની એટલે કે ધંધાકીય એકમ લઈ લઈએ તો તે CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફોલો કરતી આપણને જોવા મળી છે. એટલે કે સાથે સાથે તે એ પણ વિચારે છે કે હું જે પેદાશ બનાવું છું તેની સાથે તે જે સમાજ પર તેની કેવી અસર પડશે, હું જે પેદાશ બનાવું છું તેનાથી સમાજને કયો લાભ થશે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તેમણે તે પણ જોવું જોઈએ કે હું કોઈ પણ પેદાશ બનાવું તો તેનાથી સમાજને શું લાભ થાય છે અને એ પણ જોવું જોઈએ કે આ પેદાશ બનાવવાથી સમાજને કોઈ નુકસાન તો નથી જતું ને. અને આ તેમનો એક જોવા જઈએ તો તેમની એક આ ફરજમાં પણ આવે છે. સમાજલક્ષી માર્કેટનો ખ્યાલ આમ જોઈએ તો કહી શકાય કે માર્કેટિંગના ખ્યાલ કરતાં એક ડગલું આગળ છે.
એટલે જ્યાં સુધી આપણે માર્કેટિંગના ખ્યાલ વિશે વાત કરી તો તેના કરતાં પણ જો આપણે આગળનું એક ડગલું જોવા જઈએ તો તે આ ખ્યાલ છે, સામાજિક માર્કેટિંગનો ખ્યાલ. જો આપણે તેને એક ઉદાહરણ તરીકે સમજવું હોય તો કોઈ પણ કંપની એક કાર બનાવે છે જે ઓછું ઈંધણ વાપરે છે, પણ આપણે સાથે જ એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે કોઈ એક કંપની બીજી કાર બનાવે છે તે ખૂબ જ ઈંધણ વાપરે છે, જેનાથી પર્યાવરણમાં ખૂબ જ નુકસાન થાય છે, એટલે કે પ્રદૂષણ ફેલાય છે. તો આ આપણે જોવા જઈએ તો સમાજની દ્રષ્ટિએ યોગ્ય નથી, એટલે કે સમાજને નુકસાન થાય છે. તો તે પ્રમાણે આપણે કહી શકીએ કે તે જે સમાજને જે રીતે લાભ મળવો જોઈએ અને નુકસાન ન થવું જોઈએ તેનું તે ધ્યાન રાખતી નથી, એટલે કે તે CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફોલો કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કેટિંગ મિશ્ર શું છે, એટલે કે 4Ps શું છે, 7Ps શું છે, 4C શું છે તેના વિશે ચર્ચા કરી. માર્કેટિંગના ઘણા અલગ અલગ ઘટકો છે, તત્વો છે, વિવિધ ખ્યાલો છે, તેના વિશે ચર્ચા કરી. આ આપણું બીજું યુનિટ હતું, ધંધાકીય સંચાલન 3નું. મને આશા છે કે આમાંથી તમને ઘણી જ સરસ માહિતી મળી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વખતે એટલે કે આવતા ટોપિકમાં આપણે યુનિટ 3 ધંધાકીય સંચાલન 3નું લઈશું. ત્યાં સુધી મારી આશા છે કે તમે સતત આગળ વધતા રહો, પ્રગતિ કરતા રહો. ધન્યવાદ. स्वाध्यायः परमः